નૈઋત્યનું ચોમાસું છે એ આગળ વધી અને કેટલો વરસાદ પડશે, કેટલા દિવસ વરસાદ પડશે અને કેટલા વિસ્તારો રાહ જોવી પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો. કે અત્યારે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જે દક્ષિણ ગુજરાતના તમામ એરિયા કવર કરી લીધા છે અને સૌરાષ્ટ્રના પણ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે, કચ્છમાં વરસાદ નથી. અને આપણે સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ ઓછો છે. અને જે પશ્ચિમ જિલ્લાઓ છે આપણે સૌરાષ્ટ્રના, જેમાં આપણે દ્વારકા છે, જામનગર છે, ત્યાં પણ વરસાદ ઓછો છે, ત્યાં સાર્વત્રિક વરસાદ નથી. અને બાકીના તમામ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે એમાં લગભગ વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે પણ ચાલુ છે, વરસાદ પડી રહ્યો છે અને વાવણી લાયક છે એ વરસાદ થઈ ચૂક્યો છે. અને ઘણી જગ્યા ઘણા વિસ્તારો એવા છે કે જે વાવણીથી વંચિત છે, એટલે કે વાવણી લાયક વરસાદ ત્યાં નથી પડ્યો. વરસાદ આમ બધે પડ્યો છે પણ વાવણી લાયક વરસાદ નથી પડ્યો. જય જવાન, જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો, હું છું રોજાસરા જયેશ. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું વરસાદ વિશે. તો તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપી શેર કરી નાખજો. મિત્રો, ચોમાસાની વાત કરવા જઈએ તો જે આ નૈઋત્યનું ચોમાસું છે એ આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જે ચોમાસું છે આગળ વધી રહ્યું છે અને વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે. જે ચોમાસું છે મિત્રો, દક્ષિણ ગુજરાતમાંથી થઈ છોટાઉદેપુરથી ત્યાંના વિસ્તારો અને પૂર્વ ગુજરાત, ત્યાં ચોમાસું પહોંચ્યું હતું અને ત્યાંથી આજે 2 દિવસમાં આગળ નીકળી ગયું છે. છેલ્લા 2 દિવસની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ પડ્યો છે અને અત્યારે પણ વરસાદ પડવાનું ચાલુ છે. ગઈકાલે અને આજે પણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં આજે પણ વરસાદ પડ્યો અને ગઈકાલે પણ પડ્યો હતો. કે જેવા વિસ્તારો છે એમાં 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને અમુક કોક વિસ્તારોમાં 6, 7, 8 અને 9 ઇંચ સુધીનો જે વરસાદ છે એ છેલ્લા 2 દિવસની અંદર નોંધાયો છે ગુજરાતની અંદર. રાજ્યની અંદર સારો વરસાદ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો હોય એની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. જે આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એમાં વરસાદ વધારે પડી રહ્યો છે. મિત્રો, હજી અમુક પણ એવા વિસ્તારો છે જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યા. આમ તો વરસાદ થયો છે પણ વાવણી લાયક નથી પડ્યો. જેમ કે મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દ્વારકા છે, જામનગર છે, તેમાં વરસાદ પડ્યો છે પણ સામાન્ય સાર્વત્રિક વરસાદ નથી પડ્યો, વાવણી લાયક વરસાદ નથી પડ્યો. મિત્રો, આજે પણ 3 તારીખ છે અને 3 જુલાઈએ પણ આજે જામનગર વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. પણ આ વિસ્તારોમાં પણ 5 જુલાઈ સુધીમાં ખૂબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી પણ શક્યતાઓ છે. આપણે દ્વારકા, જે જામનગરના વિસ્તારો છે એમાં પશ્ચિમ ગુજરાતની અંદર મિત્રો, જે અને આપણે મોરબી છે, સુરેન્દ્રનગર છે, એ વિસ્તારોમાં પણ એ અમુક વિસ્તારો છે વાવણીથી વંચિત છે, એટલે કે વરસાદ ત્યાં પણ પડ્યો છે પણ વાવણી લાયક વરસાદ નથી પડ્યો. તો મિત્રો, ત્યાં પણ આજે 3 જુલાઈએ વરસાદ પડ્યો છે અને આવતીકાલે 4 જુલાઈ છે. તો 4 થી 5 જુલાઈ સુધીમાં અહીંયા પણ જે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ વરસાદ સારો એવો પડવાની શક્યતાઓ છે અને વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે. 1 થી 2 દિવસ જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે 5 જુલાઈની અંદર લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ છે. અને મિત્રો, આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, એટલે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદની શરૂઆત થઈ જશે કચ્છ જિલ્લામાં. મિત્રો, કચ્છ જિલ્લામાં 5 જુલાઈ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે અને મિત્રો 5 થી 8 જુલાઈ વચ્ચે કચ્છ જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ થઈ જાય છે અને સારા વરસાદો પણ જોવા મળશે. અને મિત્રો, અમે વાત કરવી આપણે ઉત્તર ગુજરાત, કે આપણે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે,
એવા જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એમાં આપણે જે 5 થી 10 જુલાઈનો સમયગાળો છે, એટલે કે 5 દિવસ છે, એમાં 5 દિવસની અંદર ત્યાં પણ વાવણી લાયક અને સારો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. જે 5 થી 10 જુલાઈને જે સમયગાળો છે એમાં 5 દિવસની અંદર જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ વાવણી લાયક વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. મિત્રો, મધ્ય ગુજરાતમાં પણ 5 થી 7 જુલાઈ સુધીમાં સારો એવો વરસાદ પડે તેવી પણ શક્યતા છે. ત્યાં પણ વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ખૂબ સારો વરસાદ પડશે 5 થી 7 જુલાઈમાં મધ્ય ગુજરાતની અંદર. અને મિત્રો, અત્યારે બંગાળની ખાડી અને જે અરબ સાગર છે બંને એક સાથે સક્રિય થયા છે, એટલે આપણે ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે. અને જે વિસ્તારમાં અત્યારે વરસાદ પડવાનું ચાલુ છે અથવા તો વરસાદ પડી રહ્યો છે તેમાં કદાચ એકાદ દિવસની વરાપ જોવા મળે. અને મિત્રો, આજે આગાહી છે વરસાદની એ 11 થી 12 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. એટલે 12 તારીખ સુધી જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં વરાપ જોવા નહીં મળે. વરસાદ સતત ચાલુ રહેશે, અલગ અલગ વિસ્તારોમાં કન્ટિન્યુ ચાલુ રહેશે. આજે આ વિસ્તારમાં પડ્યો તો કાલે બીજા વિસ્તારમાં પડશે, એવી રીતે 12 જુલાઈ સુધી વરસાદની આગાહી છે અને વરસાદ પણ ચાલુ રહેવાનો છે. કદાચ એકાદ દિવસની વરાપ જોવા મળશે. અને મિત્રો, 5 થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક આપી અને જે ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરી નાખજો. અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપવાનું ના ભૂલતા, કમેન્ટ જરૂરથી કરજો. જય જવાન, જય કિસાન. ફરી મળીશું નવા વિડીયોમાં. અને મિત્રો, આ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે અને મારો વિષય છે એ આગાહી કરવાનો નથી. જય જવાન, જય કિસાન.